મમ્મી હા, નાસ્તો આપને. નાસ્તો તારી પાસે જ છે ને યાર. એ ભાઈ હમણાં 2 મિનિટમાં પૂરો થઈ જાય ને વચ્ચે ગેપ આવી આપને મેળ નો ખાય ભાઈ. આ ઘડિયાળ ક્યાં મૂકી દીધી? ઓ કાકા સાઈડમાં જ્યાં હોય ને આડા ગામમાં તો નડે હમણાં ઘરમાં નડે. ઓ જાડિયા, વાંચવામાં ધ્યાન દેતો જા. આખો દી ગેમ ને ગેમ. આમ જો તો ખાઈને ગોલું જેવો થઈ ગયો. અને હમણાં દિવાળી પછી પાછી સ્કૂલો ખુલી જાય, થોડુંક વાંચવામાં ધ્યાન દે, નકર પછી ક્લાસરૂમમાં બગાસ આવશે, ખબર હે ને? ઈ જ્યાં દિવાળીએ સ્કૂલ ખુલશે ને ત્યાં જોઈ જાય. અત્યારથી મને ટેન્શન દ્યોમાં. આ ટેન્શનમાં 2 કિલો વજન ઘટી ગયું. ઘટી ગયું? અરે 8-10 કિલો વધ્યું હોય છે એમ કે. આ લોકડાઉનમાં બેન સોફામાં ખાડા કરી નાખ્યા. અને કાકીને ફોન કરો ને ન્યાય થોડુંક ધ્યાન દેજો. આ રાતના 2 વાગ્યા સુધી રખડતા હોય. હવે ઈ વઈ જાય ને તો બીજી જડશે ને. આ એકમાં જ મારા બાપાએ છે ને 10 જોડી ચંપલ ખાઈ નાખ્યા હે. ત્યારે ગોઠવાનું છે. તાર પપ્પા ઉપર છાપ નથી માર્યો? ગામમાં એટલી આબરૂ તો મારી હે. આ તાર પપ્પાને શોખ હતો કે મારા ભાઈ હાટુ હું ગોત્યો. ઈ કેવી હે ને ઈ મને ખબર હે હો. કંકોત્રીમાં મારા બાપાનું નામ લખે. બધાય કહીએ કે આ નો આવે ને તો હારું. હવે તારો પ્રશ્ન હે, તું તારું કર ને ભાઈ. તો ભાઈ હું ઈ જ કહું કે તમે તમારું કરો ને. સાદિકા, અધિકારી હમણાં બહુ એડવાન્સ થાય આનો કાઈક ને કાઈક રસ્તો કરવો જ જોઈએ. અરે એમાં એવું હતું બકા, રાત્રે 12 વાગે મને નીંદર આવી ગઈ હતી. કાલનું વેલા હોઈ ગયો હતો. કાકા ગઈ રાતના તમે 2 વાગે આવ્યા હતા તો દરવાજો ખુલ્લો મૂકી દીધો હતો. દરવાજો તો બંધ કરતા જાવ. મમરા ભરાઈ ગયા. કા બીજી વાર બોલીશ વચ્ચે? અરે કાકા એમ નહીં, આ લાકડી ભાંગી જાય. અને લાકડી કહેવાય, ધોકો કહેવાય, ધોકો. તમારા માટે અમારા માટે તો લાકડી જ કહેવાય. આ મમ્મી આવું દેવર્ષના ઘરે જાવું. હવે અહીંયા હું કામ હે દેવર્ષના ઘરે? ઈ મારો પ્રશ્ન હે. એ જડિયા, તારા કાકો ઘરે હે? ના તો તો હું કાંઈ એનો પતાવાળો હું. મને પૂછસ ફોન કરે ને. આ તો બહુ અઘરી નોટ હે હો. આનો કાકો આખા ગામને ટક્કર દે અને આ એને ટક્કર દે એવો હે. આ દેવલા જીવેશ કેમ મરી ગયો? રૂમમાં આવતો રહ્યા. હું યાર કાકા, તું ઓકને જીવતા દી મારી નાખીશ. હજી મારા લગન નથી થયા ને એમ ક્યાં મરી જાવું? થાય તારો કલર જોઈને લાગતું નથી કે તને કોઈ દે. ડેટા ચાલુ કર, હમણાં ઓનલાઈન ક્લાસની લિંક આવશે. એ ભાઈ હવે લિંક બિંક મૂક ને ભાઈ. હાલ ને આપણે પબજી રમીએ, ટીડીએમ રમી નાખીએ. તારો કાકો મને અહીંયા ખીજાઈએ પછી. આપણે છે ને ક્લાસ છે ને એ મિનિમાઇઝ કરી નાખશું અને બાજુમાં પબજી ચાલુ હોય છે અને ક્લાસનો અવાજ તો આવતો હોય છે. મારો કાકો બુદ્ધિ વગરનો અહીંયા આવશે તો એને તો એવું જ લાગશે કે ક્લાસ ચાલુ હોય, અવાજ તો આવતો જ હશે ક્લાસનો. પણ આપણે બે સાયલેન્ટ કરીને પબજી રમશું. એક ગેમ હજો પછી. આ એક જ ગેમ, એક જ. હા આવ્યો. હા તમારો જાડિયો તો બહુ ગજબ હો. બાકી અરે હું કાકા એને મારી જિંદગી ઝેર કરી નાખી. એકે મેળનો નથી રહેવા દીધો. નો હું માને નખાઈને બે બૂથમાં. અરે ભાઈ બૂથમાં હું નાખી એને કઈક જરાક અમથા કઈક કહી ને તોય સીધું બધું એને કાકીને કહી દઈએ અને મારી બધી એને વાત એને કાકીને હાંધા કરી દઈએ. બસ આ બાયુની તને ખબર હે ને, ઓલાને વાત કરતા 4 સેકન્ડ થાય પણ મારે મનાવવા મેને 4 દી કરી જાય. મોટા એ બાયુ થી બીવાનું ન હોય ને કહી દેવાનું થા ઘર ભેગી. અરે તારું હજી થયું નથી ને એટલે ખાલી વાતું થાય. એકવાર હગાઈ કર પછી ખબર પડે કેટલી વીહે હો થાય. મેહુલભાઈ, તમને નો પોહાતી હોય તો હું એની હારે હગાઈ કરી લઉં. ઓય કાકા, માંડ એક તો હો વરે હારું થયો. મારી ઘરવાળીને કઈ કેતો ને આને કે એકની એક ખોટની. કાકા મોટા ઘરવાળી બધાને એક જ હોય. હા ઘરવાળી તો એક જ હોય પણ બધાને અમુક ને બારવાળી હોય ને, આપણે ઈ કાંઈ તો છે નહીં. અને આને જો એવી જ ઉતાવળ હોય ને તો ગોધરામાં આપડા ઘણા કોન્ટેક્ટ હે તો કરું ફોન. બોલ. ના એ કાકા, ઈ હિન્દી બોલે. હવે હવારમાં ઉઠીને પૂછે ચાય બનાને કાઢે. વળી મારા બાપાને સમજાય નહીં કઈ નહીં. બાજે તો પછી બહેનું સાંભળવાતું તો મારે ને. હવે તો હારું કાકા, તાર બાપા ગુજરાતીમાં હબબ આવે તો ઓલી કઈ સમજે તો નહીં. ઈ આને જ પૂછવાની હું કે તો કેવાય કે બાપા તારા વખાણ કરે. તો ભાઈ એના છોકરા થાય એને હિન્દી સ્કૂલમાં ભણાવવાના કે ગુજરાતી સ્કૂલમાં ભણાવવાના? ઈ તો ભાઈ છોકરા થાય તે દી ઉપાધિ ને અત્યારે સ્કૂલ બંધ હે પાછી. નો હોય, ખુલ્લી ગઈ કાલે કાકા આવે.
કાલે ખુલી ગઈ હા. તમારો જાડિયો તો કેતોય નથી કાલનો સ્કૂલે નથી ગયો તો ભાઈ તમને રમાડીને એને ગુલ્લી મારી બે દીની નો હોય હા. તો આ જાડિયાની ખેર નથી હાલે સ્કૂલે મૂકતા યાર. ઓય જીનિયા આ સ્કૂલ ખુલી ગઈ તું મને કેતો કા નથી કાલનો ભાઈ ભૂલાઈ ગયું મગજ માંથી માણા હોય ભૂલાઈ જાય એમાં ગરમ હું થાવું આ બાડો હે ને મારા કાકાને બહુ મોટો સંસાર હે. આખો દી મારા ઘરમાં પડ્યો હોય ને કામ ધંધો નહીં હોય પબજી જ રમો કે હું તમે હાલ આમ સ્કૂલ ભેગો થા હાલ ઓય ના કાકા આજે સ્કૂલે ન જાવ બહુ પેટમાં દુખે યાર ઓય હવે પેટમાં દુખો વરે આમ સ્કૂલ ભેગો થા હાલ આ એમ નહીં માને હવે દુખવા વાળી આમ જીગા બેગ લઈ લો તો એનું આ મદનિયા જેવું જીગા આમ તો ઉપર છે નહીં સ્કૂલે પહોંચાડવો જ છે ને હા પેલા હું કરે જીગા ખેંચ ને કાકા હું ખેંચી આને કમાણ પકડી લીધું હે કાકા કમાણે કે કાઢી નાખશે આમ નહીં મેળાવે ને ટીંગા ટોરી કરવી જોઈએ હાલ આ દેવલા આવ આને ટીંગા ટોરી કરાવ ને કે તારી સર્વિસ થઈ જાય હાલ, ઉપાડ દો આને ઉપાડ દો ઉપાડો ઉપાડે હોય ગમે એમ ઉપાડે સ્કૂલે લઈ જાવ હા આ ડોયલ મુકાવ જીગા ડોયલ મુકાવ ને તું કાકા કોકને માર આ પાછો બરુ કોઈ બહુ ડોયલ મુકાવ ભરે ડોયલ ભરે લે આ લઈ લ્યો નિશાળે લઈ લ્યો ડોયલ લઈ લ્યો ભલે ડોયલ ભેગી લે રેનમાં બેહાડ ક્યાં એલા સ્કૂલે જા ના મારા કાકાને કાઈ ના જાવ આવું હે હવે આઘું રે ને તું